શ્રી હનુમાનજી શનિદેવ ટ્રસ્ટ આયોજિત હનુમાન જયંતિ નિમિત્તે આજે શનિવાર સવારથી જ વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ હવન અને મહાપ્રસાદનું આયોજન જહાંગીરપુરા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને દર્શન કરીને પોતાનું જીવન પણ ધન્ય બનાવ્યું છે. મિત્રો, આજે ખાસ કરીને હનુમાનજી જયંતિ છે, એટલે કે હનુમાનજીનો જન્મોત્સવ છે, ત્યારે સુરત શહેર સહિત રાજ્ય અને દેશભરની અંદર તેમજ દેશ બહારના પણ હનુમાનજી એટલે કે રામ ભક્ત હનુમાનજીના મંદિરની અંદર ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ છે, ખાસ કરીને જહાંગીરપુરામાં આવેલા શ્રી હનુમાનજી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર છે. અહીં આપ નિહાળતા જશો કે ખબર વૈદિક મંત્રોચ્ચારો સાથે અત્યારે હોમ હવનનો આહુતિ આપવામાં આવી રહી છે. આવો આપણે મળીએ રોહિતભાઈને. જી નમસ્કાર. નમસ્કાર. શું કહેવા માગો છો આજના જે રીતે અહીંયા વૈદિક મંત્રોચ્ચાર સાથે જે હોમ હવન અત્યારે કરવામાં આવી રહ્યો તે બાબતે? અમે શ્રી હનુમાનજી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને છેલ્લા અમારા 22 વર્ષનો આ 22મો હવન છે. 22 હનુમાન ચાલીસ હનુમાન જયંતિ ઉજવી છે. એવા એમાં અનેક પ્રસંગો છે. શનિ જયંતિ છે, ગુરુ પૂર્ણિમા છે. એ અમારા શ્રી હનુમાનજી શનિદેવના રેગ્યુલર પ્રોગ્રામો છે. કેટલા વાગ્યાથી આ હોમ હવનનું અમારે સવારે 8 વાગ્યાથી ચાલુ થયું હતું. કેટલા વાગ્યા સુધી ચાલે? એ 5 વાગે શ્રીફળોમાં છે, 5 સાડા 5. બીજું આ સિવાય શું કાર્યક્રમ છે આજનો? ત્યાર પછી આજના કાર્યક્રમમાં બ્લડ ડોનેટનો કાર્યક્રમ છે અને એ સિવાય મહાપ્રસાદ ભંડારા મહાપ્રસાદી છે. અમારે મહાપ્રસાદીનો બી આયોજન છે. એના પછી ભાઈ આ સિવાય બીજા કયા કયા સેવાના કાર્યો આપ કરી રહ્યા છો? અમે ઘણી જગ્યાએ સેવાના કામો કરીએ છીએ. ત્યાર પછી અત્યારે અમે રામનવમી બી અમારે શ્રી હનુમાનજી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટે જગ્યા લીધી છે અને ત્યાં આગળ બી અમે આ લાભેશ્વર આશ્રમ બનાવવાનું પ્લાનિંગ ચાલુ છે. અને ત્યાર પછી અમે ચંદ્રશેખર મહાદેવનું પ્લાનિંગ કર્યું છે. પછી ગ્રીન સિટીમાં લાભેશ્વર હનુમાનજીનું પ્લાનિંગ કર્યું છે. ત્યાર પછી આવા ઘણા લોકોને અમે લોકો આવું માર્ગદર્શન આપીને ધાર્મિક કાર્યક્રમ કરાવડાવીએ છીએ અને છોકરાઓને હનુમાન ચાલીસાનો કાર્યક્રમ ચલાવીએ છીએ. આપનું નામ? મારું નામ હિતેશભાઈ દેસાઈ છે. હું છેલ્લા 5-6 વર્ષથી રોહિતભાઈના પરિચયમાં છું. એક આશ્ચર્યની વાત જણાવવા માગું છું કે રોહિતભાઈ પોતે પટેલ જ્ઞાતિમાંથી આવે છે, પણ તમે એમના વૈદિક મંત્રોચ્ચાર અને એમની આ જે બધી પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ જોશો તો તમને લાગશે નહીં કે પટેલ પરિવારમાંથી છે. કોઈ એજ્યુકેટેડ પંડિત એટલે કે ભણેલા ગણેલા બ્રાહ્મણ તરીકેનું અહીંયા ભૂમિકા ભજવે છે અને અનેક સેવાના કાર્યો તથા મહાદેવ એટલે કે મહાદેવના લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરે છે અને આખી એની સંપૂર્ણ તૈયારી પણ એમના દ્વારા કરવામાં આવે છે, જે લગભગ એક પુણ્યભૂમિ વેસુ ખાતે ગયા વર્ષે એક ચંદ્રશેખર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી, જેમાં 9 ગ્રહનું શિવલિંગની આખી રચના એમના દ્વારા કરવામાં આવેલી અને એ આખું શિવલિંગ એમના દ્વારા બનાવવામાં આવેલું છે. ગ્રીન સિટીમાં પણ એમના દ્વારા એ બનાવાયેલું છે. અને બીજી આશ્ચર્યની વાત એ છે કે જેઓ પોતે વ્યવસાય મોટા બિલ્ડર છે, છતાં આ પ્રવૃત્તિને પ્રાધાન્ય આપે છે અને એમનું આ કાર્ય નિરંતર ચાલવે છે. પ્રવીણભાઈ મિસ્ત્રી. અમને રોહિતભાઈ જે અત્યારે જે સેવા આપી રહ્યા છે, આ આયોજન કર્યું છે, એ ખરેખર બિરદાવવા યોગ્ય છે. કારણ કે દર વર્ષે એમનો જો આપણે શું કહીએ કે ગુરુ પૂર્ણિમા પછી આવેલું આ હનુમાન જયંતિ દરેક કાર્ય સારી રીતે પાર પડે છે.
મિત્રો શ્રી હનુમાનજી ચેરિટેબલ શ્રી હનુમાનજી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અત્યારે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, આવો જે યજ્ઞની અંદર થોડી જ વારમાં આહુતિ આપવામાં આવશે, એટલે કે શ્રીફળ હોમવામાં આવશે, તે અત્યારે અહીંયા ભક્તજનો બેઠા છે હાથની અંદર આહુતિ આપવા માટે. અહીંયા મહારાજ પણ ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ. જી, શું કહેવા માગો છો? હમણાં વૈદિક મંત્રોચ્ચાર આપના રીતે ચાલી રહ્યા હતા. હનુમાનજી મહારાજનો આજે જન્મોત્સવ છે. એ જન્મોત્સવ અંગીભૂત દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી હનુમાન યજ્ઞનો મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી પૂજા પ્રારંભ થઈ છે. જે પણ ભક્તો આવે છે બધા જ આહુતિનો લાભ લે છે, હનુમાનજી મહારાજના આશીર્વાદ મેળવે છે. આપનું નામ? પટેલ અક્ષત મયુરભાઈ. તમારા હાથની અંદર જે માઇક્રોફોન છે, શું બોલી રહ્યા હતા તમે? મંત્ર બોલો. મંત્ર અચ્છા, કયો મંત્ર બોલતા હતા? આપ બોલો. શ્રી ઓમ સમ શનેશ્વરાય ઓમ સૌ શનેશ્વરાય નમઃ. ઓમ નીલાંજનમ સવાભાસમ રવિપુત્રમ યમાગતમ છાયામર્કન સંબોટમ તમ નમામે શનેશ્વરમ. મિત્રો, આમ તો અત્યારે નાના છોકરાઓને ફિલ્મના ગીતો કહેશો તો પણ આવડશે, પરંતુ આ વૈદિક મંત્રોચ્ચાર નહીં આવે. પરંતુ આ નાના બાળકની પાસે જે એમને હમણાં બોલવામાં આવ્યું હતું એને વૈદિક મંત્રોચ્ચાર પણ બોલ્યા. ઓમ સમ શનેશ્વરાય નમઃ, શનિદેવનો મંત્ર બોલ્યા, હનુમાનજીના. ખરેખર આવા ભક્તિમય કાર્યક્રમ આપણે કરવા જ જોઈએ, તો જ આપણા દેશમાંથી જે રોગચાળો છે તે મટશે અને શાંતિ સ્થાપાશે. જે 10 ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.